ભુજ માર્ગ અને મકાન વિભાગ કચેરીના રેકડો રામ ભરોસે. ગુજરાત રાજ્યના કચ્છ ભુજ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ કચેરી ભુજ ઘણા સમયથી અનિયમિતતા માટે ચર્ચામાં આવેલ છે. કચ્છ જિલ્લો છેવાડાનો હોવાથી આ કચેરીની સરકારશ્રીના ઉચ્ચ અધિકારી દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત ન કરવામાં આવતી હોવાને કારણે સદર કચેરીમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ પોતાની તાનાશાહીથી પોતાની મનમાની મુજબ નોકરીની ફરજ ઉપર હાજર રહેતા હોય છે. આ સરકારી કચેરી રામ ભરોસે ઘણી વખત હોય છે. હાલમાં ફરજ બજાવતા કાર્યપાલક એન્જિનિયર તેમજ હાલમાં ફરજ બજાવતા કર્મચારી પોતાની મનમાનીથી કચેરીમાં ફરજ પર આવતા હોય છે અને મનમાનીથી પોતાના ઘરે જતા રહેતા હોય છે. થોડા સમય પહેલા અમોએ સદર કચેરીની રૂબરૂ સ્થળ મુલાકાત લેતા કચેરીમાં હેડ ક્લાર્ક તેમજ એકાદ કલાક સિવાય કોઈ પણ અધિકારી કચેરીમાં હાજર રહેલ ન હતો. સદર કચેરીની સ્થળ મુલાકાત કરતા જાણવા મળેલ કે આ કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પોતાની ઈચ્છા મુજબ નોકરીની ફરજ પર આવતા હોય છે. તેમજ કચેરીના અમુક સેક્શનો અને મહેકમ શાખાઓ કારકુનોની બેઠક વ્યવસ્થાની ઓફિસો ને એકાઉન્ટ શાખામાં અને પીબી શાખા તેમજ રેકર્ડ રૂમમાં મોટા તાળા મારેલ હતા. તેમજ કચેરીની અમુક રેકર્ડો રામ ભરોસે બહાર ગેલેરીમાં અને સીડીઓમાં પડેલ હતી, જેથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી આપ નરી આંખે જોઈ શકો છો. કચેરીની આગળના ભાગો ને ગેલેરીમાં તેમજ અધિકારીઓના ટેબલ પર ઘણા સમયથી સાફ સુફી ના થઈ હોય તેમ ધૂળ જોવા મળેલ હતી. તેમજ ઠેર ઠેર કચરો જોવા મળેલ હતો. તેમજ કર્મચારીની ગેરહાજર બાબત અને કચેરીના રેકડો સાચવણી ના રાખતા હોવા બાબતની અમોએ અધિક્ષક એન્જિનિયરથી મહેસાણા તેમજ મુખ્ય એન્જિનિયર શ્રીને ટેલિફોનિક વાત કરતા સદર બાબતે આગળની યોગ્ય કાર્યવાહી કરવાનું કહી આશ્વાસન આપી સંતોષ વ્યક્ત કરેલ હતો. જો ગુજરાત સરકાર અત્યારે વિકાસશીલ હોવા છતાં આ છેવાડાના વિસ્તારમાં કચેરીઓ રામ ભરોસે ચાલતી હોય તો પ્રજાને કામોના વિકાસ કઈ રીતે થશે તે વિચારવા જ છું. આશા રાખીએ છીએ કે અમારા સમાચારના માધ્યમથી તંત્ર જાગૃત થઈ અનિયમિતતા તેમજ ગેરરીતિ આચરનાર અધિકારી ઉપર તેઓના દ્વારા કરવામાં આવેલ કામોની રૂબરૂમાં સ્થળ મુલાકાત કરી યોગ્ય કાર્યવાહી કરશે. માર્ગ અને મકાન વિભાગ ભુજની કચેરી આપ જોઈ રહ્યા છો. રામરાજ પ્રજા સુખી. કચેરીમાં જ્યાં જુઓ તે હેન્ડલ મારેલા છે. નથી કાર્યપાલક ઇજનેર હાજર. આપ જુઓ ખુરશીમાં કાર્યપાલક ઇજનેર શ્રી પણ હાજર નથી કે નથી કોઈ પણ ઓફિસની અંદર તારે તારા. આપ જોઈ શકો છો રેકર્ડ રૂમની પરિસ્થિતિ જોઈ શકો છો. લોક છે. હેડ ક્લાર્ક સાહેબની ચેમ્બર જુઓ તો એમાં પણ લોક છે. આપ નરી આંખે જુઓ છો હેન્ડલો મારેલા જ છે. હિસાબી અધિકારી શ્રીની કચેરી જુઓ. રામરાજ પ્રજા સુખી. અહીંયા પણ તમે જુઓ છો લોક મારેલું છે. રામ ભરોસે ઓફિસે 116 નંબરે જુઓ છો તમે તો એ પણ લોક મારેલું છે. કોઈ પણ જવાબદાર કર્મચારી કે અધિકારી 4 વાગ્યાનો સમય હોવા છતાં કોઈ પણ હાજર નથી. આ ઓફિસમાં તમને ખોલીને બતાડીએ તો અહીં એક જણ બેઠેલા છે. આપ જુઓ છો સ્ટોર કીપરની ઓફિસ. સ્ટોર કીપર ત્યાં પર તારું મારેલું છે. સ્ટોર કીપર આપ નરી આંખે જોઈ રહ્યા છો. ફક્ત ને ફક્ત મહેકમ શાખામાં તમે જુઓ છો આ મહેકમ વિભાગ છે. 111 નંબરનો રૂમ તો ત્યાં પણ એક બેન ખાલી બેઠેલા છે, બાકી કોઈ સ્ટાફ હાજર નથી. આ હેડ ક્લાર્ક સાહેબ માહિતી અધિકાર નિયમ પ્રમાણે આપ ઉપર જુઓ છો તો ઉપરથી નીચે સુધીની આખી ઓફિસની અંદર કોઈ પણ કર્મચારી પણ હાજર નથી. લોક મારેલા છે જે તમે જોઈ શકો છો. ધૂળ ચડી ગઈ છે. આપ જોઈ શકો છો બંદર માર્ગ મકાન વિભાગની ઓફિસ 4 વાગ્યાનો સમય હોવા છતાં આ પીબી શાખા જુઓ તો એમાં પણ તારું મારેલું છે. આ બીજી પીબી શાખા રેકર્ડ રૂમ તો એની અંદર પણ તારું મારેલું છે. શું આમના પર કોઈ શિક્ષાત્મક કાર્ય? રેકર્ડ રૂમ પીબી શાખા તમે જુઓ છો ત્યાં પણ હેન્ડલ મારેલું છે. તો આ લોકો પર કોઈ કાર્યવાહી કરનાર જ નથી. શું આવું આવું ક્યાં સુધી ચાલશે? સરકારશ્રી અનહદ મહેનત કરી. આપ જુઓ છો કચેરીની અંદર પીબી શાખામાં કોઈ બેઠેલું નથી કે કંઈ જ નહીં. આખી ઓફિસનું તમને ઉપરથી નીચે સુધી શૂટિંગ બતાડીએ, કોઈ પણ સ્ટાફ તમને દેખાશે નહીં.
ફક્ત ને ફક્ત 1-2 રડ્યા કર્મચારીઓ ઓફિસમાં છે. તો આવું જો ચાલતું હશે તો માર્ગ મકાન વિભાગની આટલી જવાબદાર ઓફિસ અને એની અંદર પણ આ રીતે ગેરવલ્લભે રેકર્ડના કાગળો તમે જોઈ શકો છો, ખુલ્લેઆમ પડ્યા છે. આ ઓફિસ જેવું લાગતું જ નથી. આ રેકર્ડ શાખા જુઓ, રેકર્ડ શાખા, તો રેકર્ડ શાખાની અંદર તો ખુલ્લેઆમ પડી ગયેલી વસ્તુઓ છે. શું આવું ક્યાં સુધી ચાલશે? સરકાર દિવસે દિવસે નવા નીતિ નિયમો લાવતી હોય છે. આ રેકર્ડ રૂમની અંદર તમે જુઓ, ખુલ્લો રેકર્ડ પડી રહ્યો છે. કોઈની કોઈ જવાબદારી જેવું છે જ નહીં. આપ જુઓ, નજરે આંખે છે ખુલ્લો, સીડીની બાજુમાં જ આખું તમે જુઓ, આખી ઓફિસમાં નીચે ઉપર તમે જુઓ. 4 વાગ્યાનો સમય વખતે અમે આ જે GPS સિસ્ટમથી શૂટિંગ કરી રહ્યા છે, જેથી કોઈ કહી શકે નહીં. 4:10 થયેલી છે, આપ જોઈ શકો છો. બીજો મહિનો છે, 3જી તારીખ છે, 2025 છે. તો આપ નરી આંખે જુઓ છો, કોઈ પણ સ્ટાફ કે કોઈ કર્મચારી હાજર નથી. રામ ભરોસે કચેરી ફક્ત ને ફક્ત એમના હેડ ક્લાર્ક સાહેબ છે. હેડ સાહેબ નમસ્કાર. આ કચેરીમાં આ જ રીતે ચાલે બધું? બનનું બને જ? તો આ 4:10 હતો, કોઈ કેમ નહીં? તમારા હાજરી મસ્ટરમાં કેટલું પૂરેલું છે? બધાની સહીઓ છે કે નહીં? બધા હાજર છે. તો અત્યારે કોઈ 4:10 વાગે તોય કોઈ હાજર કેમ નહીં? 3:30 જમવા ગયા. અરે 4:10 થી સાહેબ 3:30 ગયા છે, એટલે થોડું વહેલા મોડા 8. હવે આપ જોઈ શકો છો, મસ્ટરની અંદર હાજરી બોલે છે. તો અહીં કર્મચારી ગણતો છે ને અમે 1:30 વાગે આવ્યા ત્યારે પૂછ્યું કે કાર્યપાલક સાહેબ ક્યાં છે? તો કે જમવા ગયા છે. પછી એ પૂછ્યું અત્યારે આવીને તો કે જમવા ગયા છે. તો શું આ રીતે ચાલતું હશે ભુજની કચેરીમાં? અહીં આગળની જે કાર્યવાહી કરવાની એ સરકારશ્રીના હાથમાં છે. જય હિન્દ, જય ભારત.